નમસ્કાર દર્શક મિત્રો, તપોભૂમિ ગુજરાતના ડિજિટલ પ્લેટફોર્મ ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે. હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી. અમારી આ રજૂઆત આપને ગમે તો આગ્રહભરી વિનંતી છે કે અમારી ચેનલને ચોક્કસપણે આપ સબસ્ક્રાઇબ કરશો. આજે આપણે વાત કરવી છે સરકારી તંત્રમાં વ્યાપેલા ભ્રષ્ટાચારની. સરકારી તંત્રની અંદર ભ્રષ્ટાચારનો વ્યાપ વધતો જાય છે એને એના મૂલ્ય છે દિવસે ને દિવસે ઊંડા જતા જાય છે. ભલે સરકાર એમ કહેતી હોય કે ભ્રષ્ટાચારના મુદ્દે અમે ઝીરો ટોલરન્સ અપનાવીશું, અને એ ઝીરો ટોલરન્સ અપનાવી રહ્યા છે એ માટે કેટલાક અધિકારીઓને એમની વય નિવૃત્તિ પહેલા પણ નિવૃત્ત કરી દીધા છે. આવા દાખલાઓ છે. પરંતુ જો તમે સામાન્ય લોકોને એનો અનુભવ પૂછશો તો એ એમ જ કહે છે કે નાનામાં નાના કારકુનથી લઈને, ઘણી વખત તો વર્ગ 4 પણ એમ આવી જાય છે, નાનામાં નાના કારકુનથી લઈ અને ઉપર સુધી જ્યાં સુધી તમે વજન ના મૂકો ત્યાં સુધી એક ટેબલેથી બીજા ટેબલે ફાઇલ જતી નથી. આ એક સામાન્ય જે નાગરિક છે એનો અનુભવ છે. બધા જ આવા છે એવું આપણે કહેવા નથી માંગતા, પરંતુ સારા અધિકારીઓ હશે અને એ જો લાંચ ના લેતા હોય તો એવો અનુભવ કોઈ નસીબદારને થતો હશે. હવે આપણે વાત કરીએ કે મહેમદાવાદ પાસે એક કેનાલ બની રહી છે સિંચાઈની, અને ત્યાં ભાજપના જ એમએલએ અર્જુનસિંહ ચૌહાણ હથોડી લઈ અને પહોંચી ગયા અને એમણે ટચકા મારવાનું ચાલુ કર્યું તો રીતસરના કેનાલની અંદર જાણે કોઈ સિમેન્ટ કે એવો માલ વપરાયો જ નથી, તરત જ એમાં ગાબડા પડવાનું ચાલુ થઈ ગયું. તમે વિચાર કરો કે સરકારી કોન્ટ્રાક્ટરો કેટલા નબળા કામો કરે છે અને એ નબળા કામોના કઈ રીતે બિલો ચૂકવાઈ જતા હશે. અર્જુન સિંહે જે ટચકા માર્યા, આવો આપણે એની વિડીયો જોઈએ. યશવંતજી કેટલો એસઓઆર શું હોય છે આનો? શરમ જેવું રાખો. હા જવાબદારી કોની જવાબદારી? તો કોઈની જવાબદારી નહીં. જે કોન્ટ્રાક્ટર સાંભળો, તમારે સરકારના માણસ હોય ધ્યાન આપવું જોઈએ કે આ બરાબર મોકલી દો પાછા. કાકા તમને કહું, આ પૂરક માટે બોલાયા છે, બીજી માથાકૂટ શું કરો? આ જવાબદારી આપણે એક વાંટો મારે તમે બધાને પોતાનો ધંધો ના હોય યાર. એવું નહીં, જવાબદારી આપણી છે. એક વખત તો જવાબદારી છે જોવાની. આપણે આઈને કેવું પડે. અમારી વાત માનતા જ નહીં યાર કશું. અમારી વાત તો માનતા જ નહીં કશું. હાલ આમાંથી સવાલ એ થાય છે કે આટલું નબળું બાંધકામ છે એના પર કોઈ સુપરવિઝન કરનાર છે કે નહીં. બીજું, સરકારી તંત્રની અંદર કામ બરાબર થયું છે એવો જ્યારે રિપોર્ટ સબમિટ થાય ત્યારે જ એના બિલો ચૂકવાતા હોય છે. તો આવા રિપોર્ટમાં સહીઓ કયા એન્જિનિયરો કરે છે, કયા અધિકારીઓ કરે છે, આની કોઈ તપાસ થાય છે ખરી? કે બધું જ લોલમ લોલ ચાલે છે? કારણ કે ભ્રષ્ટાચારનો એક ટ્રાયંગલ, એક ત્રિકોણ રચાઈ ગયો છે, જેની એક બાજુ છે ભ્રષ્ટ અધિકારી કે એન્જિનિયર, એની બીજી બાજુ છે કોન્ટ્રાક્ટર, અને ત્રીજી બાજુ છે આ બંનેને છાવરનાર કોઈને કોઈ રાજનેતા. આ જો ના હોય તો શક્ય જ નથી કે આટલા નબળા બાંધકામોના બિલો બની જાય અને એ ચૂકવાઈ પડી જાય. આવી જે કેનાલ હોય છે એમાં જ્યારે ધસમસતું પાણી આવે અને કેનાલમાં ગાબડા પડે ત્યારે આસપાસની જમીનમાં ઊભા પાકનો હોથ નીકળી જતો હોય છે. ઊભા પાકને બહુ જ મોટું નુકસાન થતું હોય છે. બહુ જ મોટી જમીનની અંદર પાણી ફરી વળતું હોય છે. પાણીનો પણ બગાડ થતો હોય છે અને પાકને પણ નુકસાન થતું હોય છે. પરંતુ જે એન્જિનિયરો અને અધિકારીઓના ખિસ્સામાં લીલી નોટો પડી ગઈ હોય કે પછી લીલી નોટોના આંખે પાટા બંધાઈ ગયા હોય તો તેમને આવું દેખાતું નથી અને આ જોવા માટેની એમની સંવેદનશીલતા પણ બચી હોતી નથી. આ આખી એક જે નરી વાસ્તવિકતા છે કે ભ્રષ્ટાચારને નાથવાના સંખ્યાબંધ પ્રયાસો સરકાર કરી રહી છે અને છતાંય તે એનો જે વ્યાપ છે એ ઓછો થતો નથી. આ એક બહુ જ મોટી બાબત છે.
હમણાં જુનાગઢની અંદર કોર્પોરેશન દ્વારા ભૂગર્ભ ગટર નાખવાની કામગીરી ચાલે છે, એમાં ભ્રષ્ટાચારના આક્ષેપ થઈ રહ્યા છે. અને ભાજપના જે એક નેતાએ આરટીઆઈ કરી અને એના જે પેપર્સ હતા એમાં ખોટા બિલો પાસ થયા છે એવું એમણે આક્ષેપ પણ કર્યો છે. એટલે આ જે આખી જે ઘટનાઓ ક્રમબદ્ધ બનતી જાય છે એ આપણને જે સરકારી તંત્ર દ્વારા થતા કામોની ગુણવત્તા કેટલી નબળી છે એના ઉદાહરણો પૂરા પાડે છે. તમે જુઓ કે અમદાવાદની અંદર હાટકેશ્વર બ્રિજ જે ભ્રષ્ટાચારનું બહુ જ મોટું પ્રતીક બની ગયો છે. આ બ્રિજ છે જે 70 થી 75 વર્ષ, આ તો ઓછામાં ઓછો શબ્દ વાપરું છું, ચાલવો જોઈએ એવો 46 કરોડના ખર્ચે બનેલો બ્રિજ 4 જ વર્ષમાં તોડવાની નોબત આવી હતી અને એ તોડવા માટેના 52 કરોડ ચૂકવાયા છે. તમે વિચાર કરો કે પ્રજાના પરસેવાના ટેક્સના પૈસાનો કેટલો દુર્વ્યય થઈ રહ્યો છે અને આ દુર્વ્યય કરનારાઓ સામે રાષ્ટ્રદ્રોહનો ગુનો લાગવો. તમે સુરતને યાદ કરો કે સુરતની અંદર પાણીની ટાંકી બની અને એ ટાંકીના ટેસ્ટિંગ માટે પાણી ભર્યું અને એ ટાંકી ફસકી પડી. તો આમાં કયા પ્રકારનું મટીરિયલ વાપર્યું હતું વિચાર તો કરો. કોઈ લોખંડ વાપર્યું હતું કે નહીં, સિમેન્ટ પૂરતો વાપર્યો હતો કે નહીં, અંદર પાણી ભર્યું અને ફસકી પડી. આ તો કેટલી ગંભીર બાબત છે. આ બધી બાબતો છે એ ભ્રષ્ટાચારના પુરાવા આપે છે. વટવાની અંદર ગરીબ આવાસ યોજના બંધાઈ હતી, 12 વર્ષ સુધી એ મકાનો કોઈને એલોટ ના થયા. 12 વર્ષ પછી આની હાલત ખંડેર જેવી થઈ ગઈ છે અને આ તોડવાને પાત્ર છે એવી નોંધ મુકાઈ અને એને તોડી પાડવા પડ્યા. આ પ્રજાના નાણાંનો દુર્વ્યય છે કે નહીં એ આપણે પ્રજા તરીકે આપણે પોતે નક્કી કરવું જોઈએ. એટલે આવી ઘટનાઓ છે એ ક્રમશઃ બનતી જાય છે. તમે ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા અધિકારીઓના દાખલાઓ જુઓ તો કોઈ નાના મોટા નહીં, કલેક્ટર સુધીના લોકો એમાં સંડોવાયેલા હોય છે. સુરેન્દ્રનગરના કલેક્ટર રાજેન્દ્ર પટેલ એ જમીન કૌભાંડમાં પકડાયેલા છે. એ પહેલા તમે સુરતની અંદર જમીન કૌભાંડની અંદર આયુષ ઓક નામના કલેક્ટર પણ સસ્પેન્ડ થયેલા છે. તમે ત્રીજો દાખલો જુઓ, આણંદના કલેક્ટર કે જેઓ ગેરવર્તણૂકના કારણે એક મહિલા સાથેની ગેરવર્તણૂકના કારણે ઘરે ગયા હતા. ગાંધીનગરના કલેક્ટરનો તમે દાખલો જુઓ કે એ અત્યારે જેલના સરિયા પાછળ જ છે. લાંઘા છે એના જમીન કૌભાંડો બહાર આવ્યા છે. એટલે કલેક્ટરના જે જમીન કૌભાંડો બહાર આવે છે અને જે સુરેન્દ્રનગરના કલેક્ટરમાં છે એમાં તો રીતસરની ટકાવારીની વહેંચણી થતી હતી કે નીચેના અધિકારીના કેટલા, એથી નીચેના અધિકારીના કેટલા, કારકુનના કેટલા, જે હિસાબ રાખે છે એના કેટલા, પ્રાંતના કેટલા, મામલતદારના કેટલા, આની આખી એક ટકાવારી પ્રમાણે વહેંચણી થતી હતી અને એને હિસાબો રહેતા હતા. બધાને ખબર છે કે એગ્રીકલ્ચરમાંથી નોન એગ્રીકલ્ચર કરવી હોય જમીનને તો એમાં પૈસા વારના ભાવે આપવા પડે છે અને એના ભાવ ખુલ્લેઆમ બોલાતા હોય છે, પરંતુ એને નાથવા માટેની જાણે કે કોઈ મશીનરી જ નથી. હમણાં તમે જુઓ કે બહુ સારી વાત થઈ કે મહેસૂલ ખાતાના ઉચ્ચ અધિકારીઓએ ત્રિમંદિરની અંદર એક ચિંતન શિબિર યોજી અને આ ચિંતન શિબિર છે એ ખૂબ જ આવકાર્ય છે કે પોતાની જ જાતનું આત્મનિરીક્ષણ કરો, પોતાના ખાતાની ખામીઓ શોધો અને ખામીઓ દૂર કરવાનો પ્રયાસો કરો અને લોકોને પડતી જે હાલાકી છે એ કઈ રીતે નિવારી શકાય એના પર જો ચિંતન મનન તમામ જે ખાતાઓ છે એ કરતા હોય તો ચોક્કસપણે એ આવકાર્ય છે. મહેસૂલ ખાતું છે એ ભ્રષ્ટાચારની દ્રષ્ટિએ વગોવાઈ ગયેલું ખાતું છે. ખુદ પૂર્વ મુખ્યમંત્રી અને જેમની પાસે મહેસૂલ ખાતું હતું એવા આનંદીબેન પટેલે જ હમણાં કહ્યું હતું કે ભાઈ 12 ટેબલ ઉપર ફાઇલો ફરે અને 12 ટેબલ ઉપરથી અલગ અલગ ક્વેરીજ નીકળે અને એમાં જે સમય છે એ નષ્ટ થતો રહે. એક સાથે કેમ બધી જ ક્વેરી ના નીકળી જાય? અને કામનો જ્યારે વિલંબ થાય છે, કોઈ પણ કાર્ય ઉપર જે નિર્ણયનો વિલંબ છે એ વિલંબ જ ભ્રષ્ટાચારની જનની છે. કારણ કે સામેની વ્યક્તિને એમ થાય છે કે સાહેબ કામ નથી પતાવતા, એમને કાંઈ જોઈએ છે અને એ ત્યાં જઈને
રકમ આપી આવે છે. એટલે વિલંબ છે, લોકોને જે ધક્કા ખવડાવવાની ટેવ છે, અને એમાંથી જ આ ભ્રષ્ટાચારનો જન્મ થાય છે. જે પૂર્વ મુખ્યમંત્રી, બીજા પૂર્વ મુખ્યમંત્રીની વાત કરીએ, સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણી, એ પણ કહેતા હતા કે તમામ ખાતાઓની અંદર સૌથી ભ્રષ્ટ ખાતું હોય તો મહેસૂલ ખાતું છે. એ પબ્લિકલી બોલ્યા હતા, જાહેરમાં બોલ્યા હતા. અન્ય એક મહેસૂલ મંત્રીની વાત કરીએ તો રાજેન્દ્ર ત્રિવેદી પોતે રેડ કરવા જતા હતા, અને અનેક જે દસ્તાવેજોના જે રજિસ્ટ્રી થાય છે ત્યાં એમણે પોતે ભ્રષ્ટાચાર પકડ્યા હતા. એટલે આ જે ખાતું છે, એણે જે ચિંતન મનન શિબિર યોજી છે એ ચોક્કસપણે આવકાર્ય છે, પરંતુ એના જે લૂપ હોલ્સ છે એ જો બંધ થાય, પરિપત્ર ઉપર પરિપત્ર બહાર પડે, નવો પરિપત્ર આવે કે આગળનો પરિપત્ર રદ કરવો, એટલે એક તો કાયદાની ગૂંચવણ, પરિપત્રની ક્લિષ્ટ ભાષા, એક શબ્દના અનેક અર્થ થાય, મદદ કરવી હોય તો થાય ને રોકી રાખવું હોય તો થાય, એ ક્લિષ્ટ ભાષા, અને એ જે અધિકારી છે એની કોઈ જવાબદારી નક્કી કરવામાં નથી આવતી કે આ કામ છે એ આટલા સમયમાં તમારા ટેબલ ઉપરથી આગળ જવું જોઈએ, આવી કોઈ જવાબદારી નથી. એને કારણે એ લાંબો સમય ટેબલ ઉપર ફાઇલ પડી રહેવા દે છે, અને એને કારણે જ સામેની વ્યક્તિ છે એ ભ્રષ્ટાચાર આચરવા માટે નાગરિક છે, એને કંઈ ગમતું નથી, કોઈને પોતાના ખિસ્સામાંથી પૈસા જાય એ ગમતા નથી, પરંતુ એના કામ જલ્દી પતે એ માટે થઈ અને એને એ ભ્રષ્ટાચારની સાંકળની એક કડી બનવું પડે છે. આ જે શિબિર યોજાઈ હતી એમાં ભૂપેન્દ્રભાઈ પટેલ મુખ્યમંત્રીશ્રીએ બહુ સરસ પ્રવચન કર્યું હતું, અને એમણે એમ કહ્યું હતું કે આનાથી જે આપણી જાત સાથે જે જોવાની જે તક મળે છે એ ચિંતન શિબિરમાં મળે છે. એમણે કહ્યું હતું કે ચિંતન શિબિર એ પોતાની જાત સાથે સંવાદ અને નાનામાં નાના માનવીની સુખાકારી અને એ કલ્યાણની બાબત ઉપરનું મનન, એ આ ચિંતન શિબિરનું લક્ષ્ય છે, અને એ બહુ સારી વાત છે. કોઈ પણ વિભાગ આ પ્રકારનું ચિંતન કરે કે ભાઈ અમે કાયદા સરળ કરીશું, લોકોના કામો ઝડપથી પતાવશું, અને જે કોઈ અધિકારી કે ક્લાર્ક હોય એની જે જવાબદારી છે ફિક્સ કરીશું, તો ચોક્કસપણે એક સારું પરિણામ આવી શકે. પરંતુ એ માટેની ચોક્કસ માનસિકતા અને દાનત હોવી એ જરૂરી છે. અત્યારે બસ આટલું જ. નવા વિષય સાથે આપણે ફરી મળીશું. અમારી આ રજૂઆત આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો, અને ભ્રષ્ટાચાર અંગે તમે પોતે શું માનો છો એ અંગે કોમેન્ટ કરશો. નમસ્કાર.